ભરૂચના રહાડપોર ગામમાં આવેલા પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરમાં આજે સવારે મોટી આગ લાગવાની ઘટના બનવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગની શરૂઆત એક નમકીનની એજન્સીમાંથી થઈ હતી કે જે ધીમે ધીમે આજુબાજુની 3 અન્ય દુકાનો સુધી ફેલાઈ ગઈ હતી. તો આ આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાને GNFC કંપનીના મળીને કુલ 4 ફાયર ફાઇટર્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે સખત જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગની આ ઘટનામાં 4 દુકાનોમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થયો હતો કે જેના કારણે દુકાનદારોને મોટું આર્થિક નુકસાન થયું છે. તો આ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.